જોયું મિત્રો કે વોટરપ્રૂફિંગ એટલે સ્ટોપ ડ્રોપ શું કામ કહેવાય છે? આ તમામ દ્રશ્યો મિત્રો જ્યારે આપની સામે આવ્યા છે ત્યારે જુઓ કે વોટરપ્રૂફિંગ એટલે સ્ટોપ ડ્રોપ. કારણ કે અમે અહીંયા આગળ જે વોટરપ્રૂફિંગ કરીએ છીએ એ પૂરી સમજણ સાથે કરીએ છીએ. સાઇટનો સર્વે કર્યા પછી સરફેસને શું રિક્વાયરમેન્ટ છે, શું તમારી છતની જે સરફેસ છે એની રિક્વાયરમેન્ટ છે, એ તમામ પોઈન્ટ ધ્યાનમાં રાખી અને વોટરપ્રૂફિંગ કરીએ છીએ. તો તમે આવું વોટરપ્રૂફિંગ કરાવવા માગો છો અથવા તો તમારી સાઇટનો સર્વે કરાવવા માગો છો તો મારો જે વિઝિટ ચાર્જ છે આપની સ્ક્રીનની સામે આવી રહ્યો છે. આ વિઝિટ ચાર્જ આપને ગૂગલ પેના માધ્યમથી પહેલાં ચૂકવવો પડશે. ત્યારબાદ આપનું કરંટ લોકેશન તેમજ પોસ્ટલ એડ્રેસ અમારા વોટ્સઅપ નંબર ઉપર આપને સેન્ડ કરવાનું રહેશે. અમે આવી જશું આપની સાઇટનો સર્વે કરવા માટે અને ત્યારે જ આપની સાઇટનો સર્વે કર્યા પછી આપને જે રેટ છે, આપની જે કોટેશન છે એ આપી દેવામાં આવશે. મિત્રો, અગર સમજણ વગર વોટરપ્રૂફિંગ કરવામાં આવે તો એનું પરિણામ શું ભોગવવું પડે છે એ દ્રશ્યો પણ આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જુઓ કે સમજણ વગરનું વોટરપ્રૂફિંગ કરવાથી આપનો એક્સપેન્સ તો વેસ્ટ થાય જ છે, આપની સરફેસને પણ નુકસાન થાય છે, તેમજ આપે જે આપના સપનાના રંગોથી આપના ઘરને જે સજાવ્યું છે એ રંગોને પણ નુકસાન થાય છે. તો મિત્રો, આવું ન બને એટલા માટે સમજણપૂર્વક વોટરપ્રૂફિંગ કરાવવું જોઈએ. ચાલો આપને બતાવું કે વોટરપ્રૂફિંગ એટલે સ્ટોપ ડ્રોપ શું કામ કહેવાય છે. આપ જોઈ શકો છો, આ તમામ દ્રશ્યો જોઈ શકો છો કે વોટરપ્રૂફિંગ એટલે સ્ટોપ ડ્રોપ. અહીંયા આગળની સરફેસ પહેલાં કઈ પ્રકારની હતી એ દ્રશ્યો પણ આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે. ત્યારે હવે આપ જોઈ શકો છો કે આ વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થયા પછી આ જે છત છે એને આ ચોમાસાથી, આ ચોમાસાના વરસાદથી, પાણીથી તેમજ જ્યારે પણ આ જે સોલાર છે આ સોલારને વોશ કરવામાં આવશે તો એ પાણી પણ જ્યારે નીચે પડે છે તો એનાથી પણ અમે સુરક્ષિત કરી દીધું છે. તો શું તમારી છતની સરફેસ આવી રીતના સુરક્ષિત છે? જો નથી તો આજે જ વોટરપ્રૂફિંગ કરાવો. વોટરપ્રૂફિંગ કોઈ ફિઝૂલ ખર્ચ નથી. વોટરપ્રૂફિંગ તમારા ઘર, તમારા પરિવાર માટે કરવામાં આવતી સુરક્ષા છે. તો શું તમારી છત તેમજ તમારો પરિવાર સુરક્ષિત છે? જો નથી તો તુરંત જ વોટરપ્રૂફિંગ માટેનું ડિસિઝન લો. કારણ કે હવેનો જે સમય છે એ સમય દરમિયાન વોટરપ્રૂફિંગ આપણા મકાન માટે જૂનું હોય કે નવું ખૂબ જ જરૂરી છે, આવશ્યક છે અને કરાવવું જ જોઈએ. અને જો તમે નવું કન્સ્ટ્રક્શન કરી રહ્યા છો તો આ નવા કન્સ્ટ્રક્શનની અંદર પણ વોટરપ્રૂફિંગ કરવું જરૂરી છે. આપના બાથરૂમના સંક હોય, આપનો વોશિંગ એરિયા હોય અથવા તો આપની છત હોય તો આ તમામ વસ્તુઓમાં વોટરપ્રૂફિંગ કરાવવું કમ્પલસરી છે. નહીતર થશે શું, ભવિષ્યમાં જ્યારે બાથરૂમનો સંક લીકેજ થશે તો પણ તમારા સ્લેબને નુકસાન થશે. તમારો વોશિંગ એરિયાનો જે પાર્ટ છે એમાં પણ સંખ આપેલો હોય છે એ લીકેજ થશે તો પણ આપની છતને નુકસાન થશે. અને છત જે છે એ છત ઉપર વોટરપ્રૂફિંગ નહીં હોય તો આપણી છત જે છે એનો જે સ્લેબ છે એ પણ ડેમેજ થશે, અંદરની કોન્ક્રીટ તેમજ સરિયા પણ ડેમેજ થશે. પરિણામે શું થશે કે નીચેથી ગાબડા પડશે અને ગાબડા પડશે એટલે સરિયા દેખાવા માંડશે. સરિયા દેખાય, ગાબડા પડે ત્યાં સુધી તો ઠીક છે, પરંતુ જ્યારે એ ગાબડું નીચે કોઈ બાળક હોય અથવા તો આપણે સૂતા હોય, જો આપણી ઉપર પડે તો જાનહાનિ થવાની પણ સંભાવના છે. આવું ન બને એટલા માટે પહેલાં જ અવેરનેસ બતાવો, વોટરપ્રૂફિંગ કરાવો. અને આવું જ વોટરપ્રૂફિંગ જો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ પાસે કરાવવા માગો છો તો અમારો સંપર્ક કરો. અમારો કોન્ટેક્ટ નંબર આપની સ્ક્રીન ઉપર હાઇલાઇટ થઈ રહ્યો છે. આ નંબર ઉપર આપ મને સંપર્ક કરી શકો છો. તેમજ આવા અવેરનેસ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ તેમજ અમારા ફેસબુક પેજને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો. તેમજ આપની સમસ્યા જે છે એ ફોનના માધ્યમથી પણ આપ અમને જણાવી શકો છો. સર્વે માટેનો અમારો જે વિઝિટ ચાર્જ છે, વિઝિટ ચાર્જ પર આપની સ્ક્રીન ઉપર હાઇલાઇટ થઈ રહ્યો છે. મિત્રો, વિઝિટ ચાર્જ જે છે એ આપને આપના વર્કમાંથી બાદ કરી દેવામાં આવે છે. જો આપ 3 મહિનાની અંદર જો વર્ક કરાવો છો તો એ વર્કમાંથી બાદ થઈ જશે. 3 મહિના પછી જો આપનું ડિસિઝન આવશે તો આ વિઝિટ ચાર્જ આપને બાદ મળશે નહીં, તો નોન રિફંડેબલ રહેશે. તો મિત્રો, વોટરપ્રૂફિંગ કોઈ પણ એપ્લિકેટર કરે ત્યાર પછી એને કેમ સંભાળ રાખવી એની નૈતિક જવાબદારી જે તે મકાન કે બિલ્ડિંગના કે ઇન્ડસ્ટ્રીના ઓનર ઉપર હોય છે. એની માટેની કેર શું લેવાની છે, તો આપની છત ઉપર જે વેસ્ટ સામાન એટલે કે લાદીના ટુકડા, પથ્થર, લાકડા, લોખંડ, આવું કંઈ પણ જે બિનજરૂરી વસ્તુ છે એને સ્ટોરેજ ના કરો.
જો આવું સ્ટોરેજ કરશો તો એ વરસાદમાં પલળશે અને આપના સ્લેબ તેમજ આપની કોન્ક્રીટને તેમજ આપના વોટરપ્રૂફિંગને પણ નુકસાન કરી શકે છે. બીજા નંબરમાં કે કેર કરવાની શું છે કે કોઈ પણ હેવી ઘસારો આ વોટરપ્રૂફિંગ ઉપર ન લાગવો જોઈએ, ફેબ્રિકેશન વર્ક ન થવું જોઈએ, બ્રેકર ન ચાલવું જોઈએ, તેમજ આગના કે ભૂકંપનો બનાવ થશે તો પણ ત્યાંથી આ વોટરપ્રૂફિંગ પ્રભાવિત થશે. આવું કંઈ પણ નથી થતું તો આ વોટરપ્રૂફિંગ લાંબુ આયુષ્ય આપવા માટે સક્ષમ છે. તો મિત્રો, અવેરનેસ બતાવો, વોટરપ્રૂફિંગ કરાવો. નમસ્કાર, મહાદેવ હર.